તો સુરતના મોટા વરાછા વિસ્તારમાં રસ્તા પર ભૂવો પડ્યો। પહેલા જ વરસાદમાં 400 મીટરનો રોડ બેસી ગયો। મનપા દ્વારા તાત્કાલિક અસરથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે। મનપાના ટ્રક સહિત અનેક વાહનો ભૂવામાં ફસાયા છે। થોડા સમય પહેલા ડ્રેનેજની કામગીરી થઈ હતી। જેસીબી સહિતના મશીનો સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી। સામાન્ય વરસાદમાં રસ્તો બેસી જતા મનપાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। રોડ બેસી જતા મનપા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। મનપા અધિકારીઓનું કહેવું છે કે રોડની બાજુમાં નદીનું હોવાથી પ્રોટેક્શન વોલ બની શકતી નથી, જેને કારણે વારંવાર ભૂવો પડવાની સમસ્યા થાય છે। સાથે કોન્ટ્રાક્ટર સામે પગલાં લઈ પેનલ્ટી કરવામાં આવશે। બીજી તરફ રોડની સ્થિતિ એટલી દયનીય છે કે કામગીરી દરમિયાન મનપાનો ટ્રક પણ ભૂવામાં ફસાયો। રોડનું સમારકામ છોડીને જેસીબી દ્વારા ટ્રકને બહાર કાઢવાની કામગીરી કરવાની ફરજ પડી। સુરત શહેરની અંદર પહેલા જ વરસાદની અંદર સુરત મહાનગરપાલિકાની કામગીરી છે તે છતી થઈ છે, કારણ કે સુરતના મોટા વરાછા વિસ્તારની અંદર જે રીતે નદી કિનારે આવેલો મોટો રોડ છે, અંદાજિત 500 મીટરનો રોડ છે, તે આખો બેસી ગયો છે। મસ્ત મોટા જે ભૂવા છે તે પડ્યા છે। આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે મસ્ત મોટા આખા રોડ ઉપર જે ભૂવા પડવાની જે સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવા માટે પહોંચેલો જે ટ્રક છે તે પણ આખે આખો છે તે આ ભૂવાની અંદર જે ગરકાવ થયો હોય તે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે માટી ભરેલો આખો જ જે ટ્રક છે તે બેસી ગયો છે। તેને બહાર નીકળવાની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। અંદાજિત 500 મીટર સુધીને આખે આખો નવો બનાવેલો રોડ છે તે બેસી જતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે દોડતા થયા છે। કોન્ટ્રાક્ટરોની ક્યાંક ને ક્યાંક બેદરકારી, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની જે બેદરકારી અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહી છે। આખો રોડ જે છે તે પહેલા જ ચોમાસાની અંદર જ્યારે બેસી જતો હોય ત્યારે કઈ રીતની કામગીરી કરવામાં આવી છે તે એક મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે। આ તમને જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે આખો ટાયર છે તે બેસી ગયું છે, આગળનું ટાયર પણ જે ગરકાવ છે તે ભૂવાની અંદર આખો જે ભૂવો છે તે પડ્યો છે, તેને રિપેરિંગ કામગીરી કરવાની, ઠીકડા હાંધવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે પોતાના બચાવ માટે। પણ આ પરિસ્થિતિ જે બતાવી રહી છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ રીતની કામગીરી કરી છે જોઈ શકાય છે। આગળનો આખો રોડ છે તે જે છે નમી ગયો છે, આખો બેસી ગયો છે। અત્યારે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને આ રિપેરિંગ જોઈ શકાય આખો ટ્રક છે તે ભૂવામાં જે ગરકાવ છે તે થયો છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે મોટા વરાછાની આ રીતની પરિસ્થિતિનો જે સામનો છે લોકોએ કરવો પડતો હોય છે। જો કદાચ અહીંયા કોઈ મોટું વાહન જતું હોત અને જ્યારે ત્યારે ગરકાવ થતે તો તેની જવાબદારી કોની હોત, અધિકારીઓ સામે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તે એક મોટો સવાલ છે। જોઈ શકાય આ રીતની પરિસ્થિતિનો જે સામનો છે લોકોએ કરવો પડી રહ્યો છે અને ચાલુ વરસાદે થીંગડા હાંધવાનું કામ સુરત મહાનગરપાલિકા દ્વારા જે કરવામાં આવી રહ્યું છે। આ તમને આખો રોડ છે તે એક સાઈડનો જે બેસી ગયો છે અને પરિસ્થિતિ અહીં આ દ્રશ્યો તમામ વસ્તુ જે બતાવી રહ્યા છે કે મહાનગરપાલિકાના અધિકારીઓએ કઈ રીતની કામગીરી કરી છે, કેટલી જે તપાસ કરી હશે। જ્યારે આ રોડ બનતો હતો, ડ્રેનેજનું કામ થતું હતું ત્યારે કોન્ટ્રાક્ટરો તો તેમની રીતે કામ કરતા હોય, પણ અધિકારીઓની પણ એટલી જ જવાબદારી હોય છે કે રોડ અથવા તો જે કામગીરી ખરેખર સારી થઈ છે કે નહીં, ગુણવત્તાભરી થઈ છે કે નહીં, તે એક મોટો સવાલ છે। અધિકારીઓ અત્યારે એમ કહે છે કે બાજુમાં તાપી નદી જે આવેલી છે તેના કારણે માટી જે ઘસી જતી હોય છે અને તેના કારણે આ રોડ નમી જતો હોય છે। પણ ખરેખર આ એક બચાવ માટેની જે છે વાત છે। જો ખરેખર જો પહેલેથી જ ખબર છે કે નદી આવેલી છે તો તેને એ રીતનું જો કામગીરી કરવામાં આવે તો આ રોડ બેસે નહીં। અત્યારે આખો 500 મીટરનો જે રોડ બેઠો છે તે એક મોટી ગંભીર ઘટના જે કહી શકાય। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો રોડ બેસી જતા મનપા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। સ્થાનિકોનો દાવો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી ન થતા રોડની આ દુર્દશા થઈ છે। પહેલા ચોમાસાની અંદર જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે છતી થઈ છે। સુરતના મોટા વરાછા વિસ્તારની અંદર જે ઘટના સામે આવી છે કે નદી કિનારા તરફનો જે 500 મીટરથી 700 મીટરનો જે આખો રોડ છે તે બેસી ગયો છે। મસ્ત મોટા જે ભૂવા છે તે પડ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જે અધિકારીઓ દ્વારા જે કરેલી કામગીરી છે તે આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે એક વ્યક્તિ જ્યારે 4 વ્હીલ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન આ ભૂવો જે પડવાના કારણે આખી 4 વ્હીલ છે તે ભૂવાની અંદર જે સમાઈ ગઈ છે। સદનસીબે કોઈ ઘટના બની નથી, પણ આખે રોડ છે તે એક સાઈડથી જે બેસી ગયો છે। કોન્ટ્રાક્ટરોના ભરોસે અધિકારીઓ છે જે કામગીરી કરતા હોય છે તેના કારણે આ પરિસ્થિતિ છે તે જોવા મળતી હોય છે।
પ્રી મોન્સૂનની જે કામગીરી છે મહાનગરપાલિકાના અધિકારીઓએ જે ખરેખર સ્થળ ઉપર કરવી જોઈએ તે કરી નથી. અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. કઈ રીતની પરિસ્થિતિનો સામનો લોકો કર્યો, શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે પહેલા વર્ષાની અંદર આ રીતની પરિસ્થિતિ? એસએમસીને કોઈ એવું છે જ નહીં કે માણસોનું કોઈનું પડ્યું જ નથી. એ લોકોના ખીચા હાવ તૂટલા છે. એના હિસાબેથી આ બધો પ્રોબ્લેમ થાય છે. એ લોકોને કોઈ ધ્યાન દેવું નથી. હજી આ તો હજી સ્ટાર્ટિંગનો વરસાદ છે, હજી તો બાકી છે. તો સ્ટાર્ટિંગમાં આવું છે તો પછી શું કરશે આ બધી એસએમસી? આખો રોડ બેસી ગયો, આખો પૂરેપૂરો રોડ બેસી ગયેલો છે. હવે આ લોકોને બેઝ બનાવવો પડે ને એસએમસીને કામ આપેલું, કોન્ટ્રાક્ટ આપેલો, કોઈને ધ્યાન આપવું જ નથી. એટલે અધિકારીઓ અહીંયા કોઈ આવ્યા નહીં હોય, ખાલી કોન્ટ્રાક્ટર કામગીરી. આ કોન્ટ્રાક્ટર ખાલી એનું કામગીરી કામ કરીને વૈયા જાય છે ને અધિકારીઓ કોઈ આટો મારતું નથી. તમે જે ફોર વ્હીલ લઈને આવી રહ્યા હતા, આખી ગાડી બેસી ગઈ? અમે અહીંયા જ રહી છીએ રિવર હેવનમાં. મારા પપ્પા અત્યારે હમણાં સવારમાં નીકળ્યા હતા અને મને નીકળ્યાની 5 મિનિટમાં ફોન આવ્યો કે ગાડી ભૂવામાં ઢસી ગઈ છે. હવે જ્યારે હું અહીંયા આવ્યો ને તો આવડું આ ટાયર તો હજી અંદર અહીંયા ખાડો હતો જ નહીં. બતાડો આમાં, આ ગાડીના વજન ઉપરથી કાંઈ ખાડો પડી ગયો. ખાલી ચાલુ ગાડીએ ગાડી ઢસી ગઈ છે અને ત્યાંથી આખા રોડ છે. એટલે હમણાં ત્યાંથી એક ઓલા ટોઈંગ વેન આવી અને ખાલી જોઈને વહી ગઈ, કેમ કે એની ગાડી તો નહીં હલવા જાય એમ છે. આમ જો ખાડા જો જે રીતે પોતાની અધિકારીઓ જે છે તે માત્ર જે કામગીરી છે જે રીતે જોઈ શકાય છે, આખી કાર છે તે અહીંયા જે ફસાઈ છે, ભારે નુકસાન છે તે કારને થયું છે. સદનસીબે જે કારની અંદરથી કાર ચાલક હતા તે ઉતરી ગયા હતા, જેના કારણે જે છે ઘટના છે તે બની નથી. આ જોઈ શકાય આખો જે રોડ છે તે બેસી ગયો છે. મોટા વરાછા વિસ્તારની આ જે ઘટના સામે આવી છે. મહત્વની વસ્તુ એ છે કે અધિકારીઓ માત્ર એવું કહી રહ્યા છે કે બાજુમાં તાપી નદી આવેલી છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. તો પહેલેથી જો અધિકારીઓને ખબર હોતી નથી કે બાજુમાં તાપી નદી છે, તો અહીંયા જ્યારે રોડ બનાવવામાં આવે તો રોડ એ રીતે જે કમ્પાઉન્ડ વોલ કરી અથવા તો તેનું આરસીસી ભરી અને ત્યારબાદ વ્યવસ્થિત રોડ બનાવવામાં આવે તો કોઈ દુર્ઘટના બને નહીં. હાલમાં તો આ જે રોડ આખો બેસી જવા, મસ્ત મોટા જે ભૂવા પડવાની જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને અધિકારીઓ હવે દોડતા થયા છે. જો ખરેખર જ્યારે કામગીરી થતી હતી ત્યારે જ જો અધિકારીઓ આવ્યા હોત તો આ પરિસ્થિતિ ના સર્જાઈ હોત. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9.